હું કાંઈ ગાડામાં જઈ જાઉં તને કે નહીં કે તાર ભાભીને દીજા છે કે તારી ભાભીને દીજા આમ ન મળે તો ડ્રગ્સ લેવરાઈ ગયો પાછો ડ્રગ્સ નહીં સોરી બહુ કર્યા આમ નહીં પરાણે નહીં પણ ભાવથી જેના સાનિધ્યમાં બેઠા એટલા માટે ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં આવીશો તો હું પણ મિત્રો મજામાં છું. અને જો અત્યારે મસ્ત મજાનું મિત્રો અંધારું થઈ ગયું છે અને આજે જવાનું છે મિત્રો આપણે ગામમાં. એટલે કે મિત્રો આજે મસ્ત મજાનો પ્રોગ્રામ છે. તો તમને થંબનેલ અને ટાઇટલ જોઈને મિત્રો તમને ખબર પડી ગઈ છે આજે શેનો છે. તો વિડીયો મિત્રો કન્ટિન્યુ બના રહીજો. અને જો વિડીયો સારો લાગે તો મસ્ત મજાના મિત્રો લાઈક કરી દેજો. અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીજો, જેથી અમારા નવા વ્લોગ જોવા મળે. તો ચાલો આજે જવાનું છે આપણે મિત્રો ગામમાં. અને મસ્ત મજાના મિત્રો લાલુ ભાલ પણ આવે છે અને જોરદાર આપણે મોજ કરાવવાના છીએ. તો વિડીયો મિત્રો કન્ટિન્યુ બના રહીજો. તો ચાલો. હવે સુરત શહેરનો સોનું મંગાવાદી મોતી રે સાહેબા એની નગરી ગડાવો માયા કેસરીઓ ઘર માંડવને ગયો ને માંડવ્યું કાનો સાહેબા એની નગરી ગડાવો માયા આ છોકરા બીવાય છે તમારથી એક વિવાહ બધા વાહે આવશે એ બાજી આવ પેલા વિધિ ચાલુ કરું કે તમારું ચાલુ રાખો આ સા ક્લિયર છે આપી દો અમને આપો ગીતો આવો મલકતા ये देवी आगल आवे तो कोई आवे पागल कोई आवे डोलर के डोले डोलर ना फूलवी रवा हाँ भरतभाई हाँ मिस्त्री ये देवी आगल जोले तो दादा आवे पागल माता आवे डोलर के डोले डोलर ना फूलवी रवा हाँ मिस्त्री हाँ तुम्हारी माँ ये देवी आगल जोले तो माता आवे पागल दादा आवे डोलर के डोले डोलर ना फूल
ઘોડાદાર આમ કરે આમ. હવે તમારે કરવાનું. મેં કીધું શું કીધું? અહીંયા ઓરાવો. ઓરાવો તમે નથી. હું કાંઈ ગાડામાં જઈ જાઉં એમ કે નહીં કે તાર ભાભીની દીકરા છે કે તારી ભાભીની દીકરા. આમ તો મને તો આવતો નથી. પેલા એને મારે હાથ બે આદમી પડે. આમ તો મને હાથ નહીં. હું હાથ ધોકો લીધો તેથી અહીંયા આવો જાવ. ધોકો લીધો તેથી હું આડો આવ્યો તો ખબર છે? હા એ વાત ભઈડા હા. બે હેઠા જો. અને આમ જો આગા પાસે ક્યાંય થતા નહીં. ડ્રગ્સ લેવરાઈ ગયો પાછો. ડ્રગ્સ નહીં ચોરી બહુ કર્યા. હા લે ક્યાંય છૂટા ફૂટા ક્યાંય વેણતા નહીં આપણે. શાંતિ અને હે ને બાબુ વિધિમાં અમારે બહુ ભૂલ કરી. નહીં આમાં નહીં થાય તમને. કેમ નહીં થાય? એ મારા બાપા હતા એટલે. હા એવું હોય છે. આમાં નહીં થાય. આમાં ફેરફાર લગભગ જાજો નહીં પડે. અમને ખબર છે કેમ સહન કરીએ. એ તો આમ નામ રહેવાથી બધું સહન થાય. હવે બેસતા બંધ કર્યા મુદુલીમાં. રામદેવપીર મહારાજનું આખ્યાન પેજ કાઢી નાખજો થોડોક આમાં. રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર બધાએ જોયું હોય, બધાને ખબર હોય ભગવાન રામદેવપીર મહારાજના આખ્યાનની માલપા શું આવતું હોય. અહીં બેઠેલા તમામ મહાનુભાવી વડીલોને બધાને ખબર હશે કે ભગવાન રામદેવપીર મહારાજના જીવન ચરિત્રની માલપા શું આવતું હોય. કે ભગવાન રામદેવપીર મહારાજનું આખ્યાન કઈ રીતે ગવાતું હોય, કઈ રીતે ભજવાતું હોય, શું ગવાતું હોય અને શું ન ગવાતું હોય. તો અહીં બેઠેલા કોઈક મહાનુભાવી વડીલો જેવા પાસે અને અમારે ભરતભાઈ વેગડ જેવા પાસે અમારે પૂછવું પડે છે. એક વખત અમારે ભરતભાઈ વેગડને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. કારણ ઘણીવાર એવું થતું હોય ભરતભાઈ કે કલાકારો સ્ટેજ ઉપર આવે ને એટલે એકા બીજી કલાકારના વખાણ કરે. પણ મારો પહેલેથી ધ્યાન એવો છે કે હું લગભગ કલાકારને જોઈને ગાતા શીખ્યો છું, બોલતા શીખ્યો છું. પછી ઠેઠ લક્ષ્મણ બાપાથી લઈ અને પછી નાનામાં નાનો કલાકાર હોય ને ત્યાં સુધીના તમામનો અનુભવ લીધો. પછી આવડે એટલો આનંદ કરીએ છે. કહેવતમાં કીધું છે ને કે નહોતું જાણ્યું જાનકી નાતે કાલે હવારે હું થવાનું છે. આનંદ કરી લેવાનો છે, મોજ કરી લેવાની. મોજમાં રહેવું અલખ ધણીની ખોજમાં રહેવું. જીવ હર હંમેશની માટે તારે મોજમાં રહેવું. હમ નહીં, પરાણે નહીં, પણ ભાવથી જેના સાનિધ્યમાં બેઠા એટલા માટે બોલે રામ ચડે ને એવા કક સુરવીર દાતાર મરદના રાહડા ગવાણા. પછી મારી જેવો કોઈ ખીસડ ખાયો ટેજ ઉપર આવીને કહેતો હોય કે આપણું કઈક ગાજો, રાકાના રાહડા નો હોય. પણ એમાંય વાત કરવા જાય તો આજ રામદેવપીર મહારાજનું આખ્યાન, આજ રામદેવપીર મહારાજનું જીવન ચરિત્ર, આજ તમારા આ આથબ ગામની માલપા. અને એમાં રામદેવજી મહારાજના સાનિધ્યની માલપા મારી ભગવતી એમ કહેવાય 9 લાખ લોબડિયાળી ગયો. મારી તુલસી આઈના વિવાહ નિમિત્તે જ્યારે એમ કહેવાય સમક્ષ આથપ ગામ મળી અને જ્યારે ત્રિમિત્ર મંડળ, એવું ત્રિમિત્ર મંડળ દ્વારા એમ કહેવાય સમક્ષ આથપ ગામના સાથ સહકારથી, સમક્ષ આથપ ગામના સહયોગથી જ્યારે એમ કહેવાય કે માં ભગવતી તુલસી માના વિવાહ નિમિત્તેનું આયોજન ભજવતા આજે એમ કહેવાય કે રામદેવપીર મહારાજના આખ્યાન સુધી પહોંચી ગયા.
અને એમાંય રામદેવ પીર મહારાજ નું જ્યારે એમ કહેવાય કે આજ 12 બીજના ધણીના થાપણ થયા, આજ મારા 12 બીજના ના ત્યારે રામદેવ પીર મહારાજના એમ કહેવાય જીવન ચરિત્ર ભજવાઈ રહ્યા છે સાહેબ. ત્યારે આમાં વિશેષ તો શું બોલવાનું હોય? ઘણા દિવસથી આયોજન ચાલુ છે. 4 તારીખ વાતનું 4/11 થી આયોજન ચાલુ થયું છે. આજે 10/11 થઈ, 6 દિવસ થઈ ગયા અને 2 દિવસનું હજી આયોજન બાકી છે પાછું. હવે આમાં આગળના કાર્યક્રમની માલપા તો બધા જાહેરાતો આપી દેશે, પણ છતાં એક મહેમાન તરીકે જ્યારે આવ્યો છું, એક જ્યારે કોઈ કલાકાર બનીને કે કોઈ પછી વાહ કરાવવા નથી આવ્યો, અને કલાકાર બનીને આવ્યો હોત ને તો આલુભાઈ ને કીધું હોત. મંડળ વાળાને ખબર છે, કલાકાર બનીને નહીં પણ એક સંબંધના તાતણે, એક મિત્રતાના દાવરે અહીં જ્યારે પધાર્યા છીએ ત્યારે એક વખત અમારે આલુભાઈ ભલે અહીં હાજરમાં નથી પણ એને તાળીઓના ગડગડાટથી સાહેબ બધા, અને મને કીધું છે કે નીકળો ને ત્યાં લાલુભાઈ મળીને જાય કે પાકું. મેં કીધું વચન પાટમાં જ છે. ન્યાય આવી જ રીતે મારી ભગવતી એમ કહેવાય તુલસી માના વિવાહ નિમિત્તેનું આયોજન છે. આપણી પરંપરાની માલપા, આપણા હિન્દુ ધર્મની માલપા જ્યારે આવા કાર્યો થઈ રહ્યા છે ને, બસ આ જીવતો જાગતો એક ભગવાન છે. હવે આવી રીતે ભેડા મળીને બેઠા છે ને, ભેડા મળીને આનંદ કરી જાય છે. મિત્રો જો આપણે 11 કરીએ અને અત્યારે જો મિત્રો હવે સુઈ જવાનું છે, કેમ કે ઉજાગર મોટો ઘણો થઈ ગયો છે અને વિડીયો પણ મિત્રો ઘણો મોટો બની ગયો છે. તો ભાગ 2 આવતીકાલે દેખાડીશ. તો વિડીયો મિત્રો કાલે પણ બનાવી દો. તો ચાલો આ વિડીયો તમને ગમ્યો હોય તો મસ્ત મજા મિત્રો લાઈક કરી દેજો, અને ચેનલ પર મિત્રો પહેલી ફેર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા વ્લોગ જોવા મળે. તો ચાલો ફિલ્મ નવા બ્લોગમાં, ત્યાં સુધી મિત્રો આશા કરું છું આ વિડીયો ગમ્યું છે. જો ગમ્યું હોય તો મસ્ત મજા મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો કાલે મળીએ.